કેવી રીતે લર્નિંગ થાય છે? અવલોકન અને મિમિક્રી. બાળકો સતત તેમના માતાપિતાને જોતા અને શોષી લેતા હોય છે. ક્રિયાઓ, આદતો અને વલણ, ભલે તેઓ સક્રિય રીતે શીખવવામાં ન આવે. અનૌપચારિક શિક્ષણ. રોજિંદા પ્રવૃત્તિઓ, જેમ કે રાત્રિભોજન અથવા કરિયાણાની ખરીદી દરમિયાન વાતચીત, જ્ઞાનાત્મક કૌશલ્યો અને વિભાવનાઓ શીખવાની તકો તરીકે સેવા આપે છે. અરસપરસ પ્રવૃત્તિઓ. હેન્ડ ઓન, સહયોગી પ્રવૃત્તિઓ, જેમ કે રસોઈ અથવા મેમરી ગેમ્સ, મગજને ઉત્તેજિત કરતી વખતે માતાપિતા અને બાળક વચ્ચેના બોન્ડને મજબૂત બનાવે છે. મોડેલિંગ બિહેવિયર. પેરેન્ટ્સ તણાવનું સંચાલન, તેમની કાર્યનીતિ અને તેમનો સામાન્ય અભિગમ જીવન માટે બાળકો દ્વારા અવલોકન કરવામાં આવે છે અને તેઓ તેમના પોતાના વર્તન પેટર્નનો ભાગ બની જાય છે.